Hello friends, welcome all in the 11th part of JEE Mains Trigonometry. લાસ્ટ સેશનની અંદર આપણે સોલ્યુશન બેઝ ક્વેશ્ચનની વાત કરેલી અને આજે પણ આપણે સોલ્યુશન બેઝ ક્વેશ્ચન્સ પર જ જઈશું કારણ કે મેજોરિટી ક્વેશ્ચન્સ એ ટાઈપના પૂછાય છે. સો આજે થોડા ઘણા ક્વેશ્ચન્સ એને રિલેટેડ જોઈએ. ઓકે, સો ઇમ્પોર્ટન્ટ સેશન છે, પ્રોપર ધ્યાન આપજો. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. ચલો તો સેશન સ્ટાર્ટ કરીએ. લાસ્ટ સેશન ની અંદર આપણે ટાઈમને લીધે આ ક્વેશ્ચન પેન્ડિંગ રાખેલો હતો, રાઈટ? તો આજ ક્વેશ્ચનથી આજે આપણે શરૂ કરીએ. સો ચેક કરો શું છે આ ક્વેશ્ચનમાં. ભાઈ પહેલા તો કોટેક્સ માઇનસ કોસેક્સ છે, બરાબર, અને ઇક્વલ્સ ટુ કરીને 1 માઇનસ ઓકે ચાલો, અને ઇક્વલ્સ ટુ કરીને 1 માઇનસ કોટેક્સ ઇન્ટુ કોસેક્સ છે. ચાલો, ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા લખી દઈએ કોસેક્સ અપોન સાઇન એક્સ માઇનસ કોસેક્સ, અને એ લખી દઈએ cos square x upon sin x. રાઈટ એવરીવન? ચાલો કંઈક સાદુરૂપ આપવાની ટ્રાય કરીએ. તો અહીંયા cos x માઇનસ sin x cos x upon sin x equals to sin x minus cos square x upon sin x. ચાલો, હજુ જો તમારે કંઈક બેલેન્સ કરવું હોય, કંઈક વેરિએશન લાવવું હોય તો ક્રોસ સાઇન ને તમે ઓપોઝિટ લઈ જઈ શકો છો. તો sin x, અચ્છા ભાઈ આ બે ટર્મ માંથી cos x બહાર આવી જાય એટલે અહીંયા બચશે 1 માઇનસ sin x. એવું જ અહીંયા sin x છે અને બનશે sin x માઇનસ cos square x. હવે આવો એક પોઈન્ટ આપણે ઓલરેડી ડિસ્કસ કર્યો હતો, બરાબર, કે તમે ક્યારે પણ ચલને બંને બાજુથી કેન્સલ નહીં કરી શકો. તો બોલો હું આ ટર્મને ઓપોઝિટ લઈ લઉં, મને મળી જશે sin x cos x 1 minus sin x minus sin x into sin x minus cos square x equals 0. હવે તમે sin x ને કોમન લઈ લો બંને ટર્મમાંથી, તો અહીંયા બચશે cos x minus cos x sin x minus sin x plus cos square x equals to 0. ચાલો, તો આનો મીનિંગ એવો થયો ભાઈ કે ક્યાં તો sin x બરાબર 0 છે અથવા તો જે આ તમને આખું એક ટર્મ મળે છે, બરાબર, એ ટર્મ બરાબર 0 છે. હવે મને આ ટર્મનો જો ઉપયોગ કરવો હોય તો હું પહેલા અને છેલ્લામાંથી cos x કોમન લઈ લઉં તો મને મળી જશે 1 પ્લસ cos x, અને બીજા ત્રીજામાંથી માઇનસ sin x કોમન લઈ લઉં તો પણ મને મળી જશે 1 પ્લસ cos x. તો એનો મીનિંગ કે હવે તમારી પાસે 3 ઉકેલ આવ્યા ભાઈ, ક્યાં તો sin x બરાબર 0, ક્યાં તો 1 પ્લસ cos x બરાબર 0, અથવા તો cos x માઇનસ sin x બરાબર 0. એટલે ક્યાં તો sin x બરાબર 0 અથવા cos x બરાબર -1 અથવા cos x બરાબર sin x. હવે તમે બહુ ધ્યાનથી સમજજો, તમે sin x બરાબર 0 નથી લખી શકવાના. કેમ નહીં લખી શકાય? કારણ કે જે પોઈન્ટ પર sin નો જવાબ 0 થાય તે જગ્યા પર cot વ્યાખ્યાયિત નથી. બહુ સમજો ધ્યાનથી. જે જગ્યા પર sin નો જવાબ 0 થાય, મેં તમને લાસ્ટ સેશનમાં પણ આવું કીધેલું કે ઘણી વખત વિધેય બદલાઈ જાય, જે એકચ્યુઅલ વિધેય હોય ને એના કરતા તમારા અંદરના જે ચલ હોય તે બદલાય, તો તમારે એક વખત ક્રોસ વેરીફાઈ કરવું પડે. અને અહીંયા તમે ચેક કરશો ક્રોસ વેરીફાઈ કરીને, તો જે પોઈન્ટ પર sin નો જવાબ 0 છે એ પોઈન્ટ પર તમને cot નો જવાબ વ્યાખ્યાયિત નહીં મળશે. સેમ વે જે પોઈન્ટ પર cos x નો જવાબ -1 છે, સમજો, તે પોઈન્ટ પર પણ sin તો 0 જ થવાનું. હા કે ના? કારણ કે તમે જો 2 ડાયમેન્શનલ જીઓમેટ્રી વિચારતા હો
તો cos નો જવાબ -1 ક્યાં થાય? અહીંયા cos નો જવાબ -1 થાય. હવે દરેક પોઈન્ટ પર sin પણ પાછું પોતે કેવું છે ભાઈ? 0 જ છે. તો તમને ટૂંકમાં એવું ખબર પડી કે sin 0 અને cos -1 આ બેની તો શક્યતા તમારી સામે આવવાની જ નથી. તમે ધારો કે વિચારો કોઈ પણ એક પોઈન્ટ લઈ લો, ધારો કે cos x બરાબર -1, તો x ની કિંમત તમે પાઈ વિચારો, તો પાઈ માટે cot તો વ્યાખ્યાયિત જ નથી ને ભાઈ. તો ટૂંકમાં કહેવાનો મીનિંગ મારો શું છે કે ભલે આખા લાંબા સોલ્યુશન પરથી તમને 3 અલગ અલગ ઉકેલ મળ્યા, પણ એમાં sin 0 અને cos -1 આ બે જે છે એ શક્ય નથી. સમજો. તો હવે તમારા માટે શક્ય શું થઈ ગયું? cos x બરાબર sin x, અને cos x બરાબર sin x એટલે લખી શકાય tan x બરાબર 1, અને tan x બરાબર 1 એટલે બોલો 0 થી પાઈ માં tan x નો જવાબ 1 ક્યાં? તો કે ક્યાં તો પહેલું ચરણ હોય π/4 પર, અથવા તો બીજું ચરણ હોય 3π/4 પર. એટલે તમને x ની કેટલી વેલ્યુ મળી ભાઈ? બે જ વેલ્યુ મળી. એક તો π/4 મળી, સોરી 5π/4, માય મિસ્ટેક. અહીંયા હોય તો 5π/4 હોય, અને બીજી કિંમત મળી 5π/4. કારણ કે તમને અંતરાલ પર્ટિક્યુલર આપ્યો છે 0 થી 2π નો. તો તમારો જવાબ શું આવશે ભાઈ? બે જ વેલ્યુ પોસિબલ છે. ઓકે, હવે એક વખત ચેક કરવું હોય તો કરી લો, મૂકો π/4 ભાઈ. તો cot π/4 નો જવાબ 1, ઓકે, તો -1/√2. એવું જ 1 માઇનસ, બોલો cot π/4 એટલે 1, અને cos π/4 એટલે પાછું 1/√2. તો બોલો LHS બરાબર RHS આવે છે તમારી પાસે. સમજમાં આવે ને ભાઈ? સો આ એક પોઈન્ટ બહુ ખાસ ધ્યાન રાખજો કે તમારે ક્રોસ વેરીફાઈ કરાવવું જ પડશે. ઓકે, ચલો સમજો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે, તમને એવું આપ્યું છે કે ભાઈ tan π tan x બરાબર cot π cot x આવું છે. તો આના ઉકેલ ગણ તમારે શોધવાના છે. હવે ભાઈ આ tan π tan x ને cot π cot x, તો આપણે એક કામ કરીએ, પહેલા બંને બાજુ કોઈ પણ એક જ વિધેયમાં ફેરવી દઈએ. અને tan આપણા ઘરનો કહેવાય ભાઈ, સમજો. sin cos અને tan આપણા ઘરના કહેવાય. તો tan π tan x એઝ ઇટ ઇઝ રાખીએ. બોલો અહીંયા cot, આ જે cot છે, cot ને બદલે મારે tan લખવું હોય તો હું શું લખી શકું? તો કે હું લખી શકું tan π/2 માઇનસ π cot x. બોલો આવું ચાલે ભાઈ? બરાબર. અચ્છા, અત્યારે છે ને, જો ધ્યાનથી સમજો, બેઝિકલી આ જે કન્સેપ્ટ આવશે ને એ તમારા 12th માં આવશે. બટ અત્યારે તમે ખાલી એટલું સમજીને ચાલો કે tan એકક અને વ્યાપ્ત વિધેય છે. કેવું વિધેય છે? એકક અને વ્યાપ્ત. બરાબર. કયા અંતરાલમાં? તો કે -π/2 થી π/2 ના અંતરાલમાં tan એકક અને વ્યાપ્ત હોય. તો હું અત્યારે આ tan ને, આ જે tan દેખાય છે તમને, આ tan ને જો હું સામે લઈ જાઉં તો tan ઇન્વર્સ ઓફ tan બોલાય, અને વિધેય પ્રતિવિધેય કેન્સલ થઈ જાય. તો ટૂંકમાં મારો જે જવાબ હશે ને તે આવો હશે, π tan x બરાબર π/2 માઇનસ π cot x. પણ કન્ડિશન્સ અપ્લાય, ધ્યાનથી સમજો. તમારે અત્યારના લેવલ પર શું યાદ રાખવાનું? તો કે તમે આ બંને બાજુથી tan વિધેયને કેન્સલ કર્યું. કેન્સલ એટલે આમ ઉડાવ્યું નથી, હા, ઉડાવ્યું નથી. શું બોલાય? આ tan જે છે તે સામે જાય તો tan ઇન્વર્સ થઈ જાય. સોરી, tan ઇન્વર્સ થઈ જાય ઓફ tan ઓફ π/2 માઇનસ π cot x. આવું થાય. એટલે હવે આ પ્રતિવિધેય થયું. tan ઇન્વર્સ જે છે ને તે પ્રતિવિધેય થયું, ને tan જે છે તે વિધેય થયું. બરાબર. અને tan ઇન્વર્સ ઓફ tan શું થઈ ગયું? વિધેય પ્રતિવિધેય કેન્સલ થઈ જાય, એકબીજાને નાબૂદ કરી દે, એકબીજાની અસર કેન્સલ કરી દે. પણ એ કન્સેપ્ટ 12મા નો છે. બરાબર. 12મા તમે સમજશો એટલે તમને ત્યારે વધારે ડિટેલમાં સમજાવીશ. બટ અત્યારે ખાલી આટલું યાદ રાખો. ચલો તો હવે એક કામ કરી, બોલો બંને બાજુથી તમે પાઈ કેન્સલ કરી શકો. તો તમને મળી જશે tan x પ્લસ cot x બરાબર 1/2. પણ ભાઈ tan x પ્લસ, બોલો cot x એટલે તો 1/tan x થાય ને. બરાબર. હા ભાઈ, યાદ આવે કંઈક? યાદ કરો. લાસ્ટ ટુ લાસ્ટ સેશનમાં આપણે એવી ચર્ચા કરેલી કે કોઈ પણ બે વ્યસ્ત સંખ્યાનો સરવાળો 2 અથવા 2 કરતા મોટો અને -2 અથવા -2 કરતા નાનો હોય. કોઈ પણ બે વ્યસ્ત સંખ્યાનો સરવાળો. તો બોલો આ tan અને 1/tan એ તો વ્યસ્ત જ થઈ ગયું ને. તો અહીં હું એમ લખું તો ચાલે ભાઈ, કે અહીં tan x પ્લસ 1/tan x belongs to -∞ થી -2 યુનિયન 2 to ∞ હોવાથી tan x plus 1/tan x never equals to half. માટે એવી કોઈ x ની કિંમત જ નહીં મળે. માટે x ની કિંમત શક્ય નથી.
અને માટે ઉકેલ શું થશે ભાઈ? ઉકેલ બરાબર 5. હોપ આ પોઈન્ટ સમજમાં આવતો હશે ભાઈ બધાને, રાઈટ? બહુ અગત્યના પોઈન્ટની વાત કરી છે ભાઈ, સમજજો. પહેલા તો આ કન્વર્ઝન તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ, અને કન્વર્ઝન સમજ્યા પછી ફરીથી આ જે નિયમ છે 10x + 1/10x વ્યસ્ત સંખ્યાનો, એ તમને ક્લિયર થવો જોઈએ. ઓકે, ચાલો જોજો. તમને આપ્યું છે ભાઈ કે cot θ પ્લસ cot π/4 પ્લસ θ બરાબર 2. ચલો ચેક કરો. cot θ એઝ ઇટ ઇઝ. બોલો, cot π/4 પ્લસ θ નું સૂત્ર આપણને ખબર છે. cot π/4 cot θ -1 upon cot π/4 પ્લસ cot θ, એટલે કે cot θ વત્તા cot θ -1 upon 1 પ્લસ cot θ equals to 2. હવે ધારો કે આપણે વ્યાપક રીતે તો tan sin cos માં જ ફેરવવું છે, તો ધારો કે અહીંયા તમે tan ના સ્વરૂપમાં લઈ બી લો તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. તો 1/tan θ પ્લસ 1 - tan θ upon 1 પ્લસ tan θ બરાબર 2. ચાલો હવે સમીકરણને ઉકેલી નાખીએ આપણે ભાઈ. એટલે 1 પ્લસ tan θ પ્લસ tan θ minus tan square theta equals 2 tan theta into 1 plus tan square theta. તો 1 plus, જો ત્યાંથી સમજો હો, આ 1 plus tan theta plus tan theta એટલે 1 plus 2 tan theta minus tan square theta બરાબર 2 tan theta plus 2 tan square theta. ચલો બધું એક એક કરીને સામે લઈ જાઓ. તો 2 tan square plus tan square એટલે 3 tan square theta. then 2 tan theta તો કેન્સલ થઈ ગયું, તો બરાબર 1 જ બચશે. તો tan square theta બરાબર 1/3. તો tan theta બરાબર પ્લસ ઓર માઇનસ 1/√3. ચલો બોલો, તો માટે આવું લખી શકાય ને કે tan theta બરાબર 10 પ્લસ ઓર માઇનસ π/6. મીનિંગ કે થીટા બરાબર k પાઈ પ્લસ ઓર માઇનસ π/6. આ તમારો આન્સર થઈ જશે. એટલે કે k પાઈ પ્લસ ઓર માઇનસ π/6. રાઈટ? ડી ઇઝ યોર આન્સર. સિમ્પલ થઈ ગયો ભાઈ ક્વેશ્ચન. ઓકે, આ પણ પોઈન્ટ સમજમાં આવ્યો હશે દરેકને, રાઈટ? ચાલો જુઓ. હવે આવા પ્રકારના ક્વેશ્ચન્સ આપણે નોર્મલ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સને સોલ્વ કરવા માટે પણ કરીએ કે sin 6 θ પ્લસ sin 4 θ પ્લસ sin 2 θ બરાબર 0. તો θ બરાબર ખાલી જગ્યા, θ શોધવો છે તમારે. તો એક કામ કરીએ ને, આપણે sin 6 θ પ્લસ sin 2 θ ને સાથે રાખીએ અને વત્તા કરીને sin 4 θ બરાબર 0 કરી દો. એનું કારણ હું તમને સમજાવું ભાઈ. તમે sin પ્લસ sin કરશો ને, બરાબર, એટલે તમને મળી જશે 2 sin. સમજો, 2 sin 6 θ પ્લસ 2 θ/2 બરાબર, અને cos 6 θ minus 2 θ/2 પ્લસ કરીને sin 4 θ બરાબર 0. હવે ચેક કરો કે અહીંયા sin 6 + 2 8/2 એટલે 4 θ થઈ ગયું, અને અહીંયા 6 minus 2 એટલે 4, 4/2 એટલે cos 2 θ થઈ ગયું, પ્લસ sin 4 θ બરાબર 0. તો ટૂંકમાં બંનેમાંથી તમે sin 4 θ બહાર લઈ લો એટલે તમને મળી જશે 2 cos 2 θ પ્લસ 1 બરાબર 0. એટલે sin 4 θ બરાબર 0 અને cos 2 θ બરાબર -½ તો જો sin 4 θ બરાબર 0 હોય તો 4 θ બરાબર sin ના શૂન્યનો ગણ એટલે k પાઈ થઈ જશે. બરાબર છે? અને જો એ -½ વિચારવું હોય તમારે તો -½ એટલે પાઈ માઇનસ એટલે કે 2π/3 થઈ જાય. બરાબર છે? હવે આ પણ ડિટેલમાં મેં સમજાવ્યું છે કે cos ની ઋણ કિંમત તમારે cos માટેનો અંતરાલ 0 થી π હોય, ઋણ કિંમત બીજા ચરણમાં હોય,
તો એ પાઈ માઇનસ પાઈ બાય 3 હશે. ઓકે, ચાલો તો અહીંયા વ્યાપક રીતે મારે શું લખાય ભાઈ? તો 2 થીટા બરાબર 2k પાઈ પ્લસ ઓર માઇનસ 2 પાઈ બાય 3. તો મેં કે થીટા બરાબર k પાઈ બાય 4 અને થીટા બરાબર k પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય 3. તો તમને કેટલા ઉકેલ મળ્યા ભાઈ? બે ઉકેલ મળી ગયા. પહેલો ઉકેલ મળી ગયો k પાઈ બાય 4 બરાબર, અને બીજો ઉકેલ મળી જશે તમને 2k પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય 3. સોરી, k પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય 3, એટલે કે ઓપ્શન નંબર A ઇઝ ધ કરેક્ટ. ચાલે ભાઈ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો હવે આવા પ્રકારના ક્વેશ્ચન્સ આવે ને ભાઈ, તે થોડુંક આપણને પ્રોબ્લેમ ઊભો કરે. ફરીથી પાછો એ જ ઇશ્યુ ઊભો થયો કે વિધેય અલગ અલગ છે. જુઓ, તમને પૂછ્યું છે 2x સોરી cos 2x પ્લસ a sin x બરાબર 2a minus 7. હવે અહીંયા સવાલ પાછો એ જ છે કે આ cos છે, sin છે ને આ a છે, એટલે આ કેમ આવું થઈ ગયું? અને તમારે પાછી a ની શક્ય કિંમતોનો જ ઉકેલ મેળવવાનો છે. તો હવે આવા કેસમાં છે ને આપણે દ્વિઘાત સમીકરણમાં ફેરવીએ કે કોઈ બી એક ત્રિઘાત સમીકરણ, નોર્મલી દ્વિઘાત સમીકરણમાં જ તમને પોસિબલ થશે દાખલાઓ. બરાબર, તમારો આખો જે JEE માં જો બહુપદીય વિધેય આવે તો એમાં મહત્તમ તમારો મેજર કન્સેપ્ટ દ્વિઘાત સમીકરણને રિલેટેડ જ આવશે. સમજો, જો સમીકરણ સંહતિનો ઉકેલ આવ્યો ત્યાંની વાત છે. બરાબર, તો અહીંયા આ cos 2x ને તમે શું લખી શકો બોલો? હું આ cos 2x ને 1 minus 2 sin square x લખી શકું કે નહીં? પ્લસ a sin x બરાબર twice a minus 7. તો બધું સામે લઈ જાઓ તો બોલો શું થશે? 2 sin square x minus a sin x minus 1 અને પ્લસ 2a minus 7 બરાબર 0. તો 2 sin square x minus a sin x અને પ્લસ 2a minus 8 બરાબર 0. તો બોલો આ આખા સમીકરણને તમે શું ઓબ્ઝર્વ કરો? તમે આખું સમીકરણ સાઇન એના સ્વરૂપમાં દ્વિઘાત સમીકરણ તરીકે લઈ શકો કે નહીં લઈ શકો? બરાબર, અને જો તમારું આ દ્વિઘાત સમીકરણ હોય જે કે જેને તમે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવો તો બોલો a બરાબર 2, b બરાબર -8 બરાબર, અને c બરાબર twice a -8 થઈ ગયું. હા કે ના? તો બોલો દ્વિઘાત સમીકરણનો ઉકેલ sin x બરાબર શું બોલાય? -b પ્લસ ઓર માઇનસ રૂટમાં b સ્ક્વેર -4a અને c બોલાશે, અને એવું જ હોલ ડિવાઇડેડ બાય ટ્વાઇસ a. તો ભાઈ તમે એવું કહી શકો ને કે sin x બરાબર a પ્લસ ઓર માઇનસ, બહુ ધ્યાનથી સમજો હા ભાઈ, પ્લસ ઓર માઇનસ આપણે ચેક કરી લઈએ કે બરાબર ચાલે છે ને. cos 2x એટલે 1 minus 2 sin square x. ઓકે, 1 minus cos 2 એટલે 2 sin square x. ઓકે, બરાબર, પ્લસ a sin x y minus sin. ઓકે, ચાલો તો અહીંયા રૂટમાં શું થઈ જશે ભાઈ? જોજો, a સ્ક્વેર માઇનસ, જરા ધ્યાનથી હા, 2 દુ 4, 4 ચોક 16, તો 16a અને વત્તા 64 છેદમાં 4. તો ભાઈ હવે તમે જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને તો આ તો ભાઈ પૂર્ણવર્ગ બહુપદી બની ગઈ. કઈ? a માઇનસ 8 નો વર્ગ તો પૂર્ણવર્ગ બહુપદી બની ગઈ કે નહીં? હા કે ના? છેદમાં 4. તો હવે તમારા માટે સૌથી અગત્યનું, ધ્યાનથી સમજો હા, જ્યારે પણ વર્ગમૂળની અંદર વર્ગ હોય તો તમારો જવાબ પ્લસ ઓર માઇનસ પછી કમ્પલસરી માનાંક આવશે, તો ભાગ્યા 4. ચાલો બોલો, આટલું પહેલા તો ક્લિયર થયું તમને બધાને ભાઈ? બરાબર છે, આટલું પહેલા આપણને ક્લિયર થવું જોઈએ કે આ માનાંક કેમ. બરાબર, હવે ધ્યાનથી સમજો. હવે આ માનાંક મેં મૂક્યું તો તમારી પાસે બે પોસિબિલિટી આવી, બહુ ધ્યાનથી સમજો હા, એકદમ ધ્યાનથી. પહેલી પોસિબિલિટી કે જો હું a બરાબર 8 લઉં એક્ઝેક્ટ, તો sin x બરાબર, બોલો a બરાબર 8 એટલે 8 8 કેન્સલ, તો
તો 8/4 એટલે જવાબ 2, જે શક્ય નથી. કેમ ભાઈ શક્ય નથી? જરા વિચારીને કહેજો ને, કેમ શક્ય નથી? કારણ કે આપણને બધાને જ ખબર છે કે sin x નો જવાબ કમ્પલસરી -1 થી 1 ની વચ્ચે જ હોય. અને આ માનાંકનો કન્સેપ્ટ મેં બહુ ડિટેલમાં ક્વોડ્રેટિક ફંક્શન્સ વાળું જે પહેલું JW સેશન હતું તેમાં મેં બહુ ડિટેલમાં એક્સપ્લેન કર્યો છે. બરાબર? તો હવે બીજું વિચારો, શું કે ભાઈ a ગ્રેટર ધેન 8 હોય તો શું? જો a ગ્રેટર ધેન 8 હોય તો sin x બરાબર, સમજો આ પ્લસ થઈ જશે આગળ, એટલે a પ્લસ ઓર માઇનસ, ચલો આગળ પ્લસ જ લાગશે, બાય 4. એટલે અહીંયા પાછી બે પોસિબિલિટી, બહુ ધ્યાનથી સમજો. હા, અહીંયાથી પાછી બે પોસિબિલિટી, a પ્લસ a એટલે કે 2a માઇનસ 8/4 એટલે કે a માઇનસ 4 બાય 2, અને બીજું a માઇનસ a પ્લસ 8/4 તો ભાઈ એટલે 2. તો આ શક્ય નથી. ચાલો, જો આ શક્ય નહીં હોય તો એની કિંમત ગ્રેટર ધેન 8 પોસિબલ છે જ નહીં. ચલો, તો હવે આના માટે વિચારો કે જો તમારી કિંમત 8 કરતા મોટી જ હોય, સમજો જો તમારી એની કિંમત 8 કરતા મોટી હશે તો a - 4 ગ્રેટર ધેન 8 - 4 બાય 2 કરો તો કમ્પલસરી a - 4/2 નો જવાબ પણ ગ્રેટર ધેન 2 થશે ને. એનો મીનિંગ કે આ પણ શક્ય નથી. આ ભાઈ કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. હા, બહુ ધ્યાનથી સમજજો. જો તમે એની કિંમત 8 કરતા મોટી લો છો તો અહીંયા માનાંકનો જવાબ મારે પ્લસમાં મૂકવો પડે, પણ અહીંયા તો બેઝિકલી પ્લસ ઓર માઇનસ છે. તો એક વખત પ્લસ કરીને મૂકો, એક વખત માઇનસ કરીને મૂકો. માઇનસ એટલે કે a - a પ્લસ 8 તો 2, તો 2 તો શક્ય જ નથી સાઈન નો જવાબ. a પ્લસ a માઇનસ 8 તો 2a - 8/4 તો 2 કોમન, તો a - 4/2. હવે જો એની કિંમત 8 કરતા મોટી હોય તો a - 4/2 નો જવાબ હંમેશા 2 કરતા મોટો જ થાય છે, તો એ પણ શક્ય નથી. હવે મારે ત્રીજી પોસિબિલિટી લેવી પડે, કઈ? તો કે a લેસ ધેન 8. તો sin x બરાબર, બહુ ધ્યાનથી, હા, a પ્લસ ઓર માઇનસ. તો હવે આ માનાંકનો જવાબ ઋણ થાય તો મારી પાસે બેઝિકલી આવી જશે 8 - a હોલ ડિવાઇડેડ બાય 2, સોરી 4. તો અહીંયાથી પાછા બે ભાગ પડશે. તો જોજો a પ્લસ 8 માઇનસ a/4, તો અહીંયા પાછો 2, જે શક્ય નથી. પણ a - 8 માઇનસ માઇનસ પ્લસ a બાય 4, તો અહીંયા થઈ ગયું 2, એટલે કે a - 4/4, સોરી બાય 2. સમજો, a પ્લસ એટલે 2a થયું ને. જો હું લખી દઉં પાછું કે 2a - 8/4 એટલે a - 4/2. હવે બહુ ધ્યાનથી, હા, કે જો a લેસ ધેન 8 હોય તો a - 4 લેસ ધેન 8 - 4/2/2. તો ભાઈ તમને જવાબ મળી ગયો a - 4/2 લેસ ધેન 2. અચ્છા ભાઈ, હવે લેસ ધેન 2 હોય તો 1 કરતા નાની કિંમત મળવાની પોસિબિલિટી અહીંયા ઊભી થાય. બોલો હા કે ના? જો a લેસ ધેન 8 છે તો તમને 100% આ કેસ માટે, કયા? a - 4/2 ના કેસ માટે તમને પોસિબિલિટી મળે છે કે જવાબ તમારો 2 કરતા નાનો. હવે 2 કરતા નાનો પોસિબિલિટી હોય તો અહીં કમ્પલસરી -1 થી લઈને a - 4/2 નો જવાબ 1 ની વચ્ચે આવી જ શકશે. ચાલો, તો 2 વડે ગુણાકાર આપી દો અને 4 ઉમેરી દો, તો 2 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ a લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 6. તો આ તમારો ફાઇનલ જવાબ. ચેક કરી લો, એટલે કે a બિલોંગ્સ ટુ 2 to 6 જશે. B is your answer. તો અંદર કેટલા વેરિએશન્સ આવ્યા ભાઈ, ધ્યાનથી સમજો. તમે પહેલા તો cos 2x ને બદલે sin ના સ્વરૂપમાં એક દ્વિઘાત સમીકરણ બનાવ્યું. એ દ્વિઘાત સમીકરણ પરથી તમે માનાંક લાવ્યા તો એની અલગ અલગ પોસિબિલિટીઝ બનાવી. હવે આટલું ડિટેલમાં એટલે એક્સપ્લેન કરું છું કારણ કે તમારે સમજવાનું છે. સમજો, જ્યારે તમે સોલ્વ કરવા જાઓ છો એમસીક્યુમાં, તો પણ હું ડાયરેક્ટ મેથડ કહી દઉં. જ્યારે તમે એમસીક્યુમાં સોલ્વ કરવા જાઓ છો, ચલો તમને આ અંતરાલ મળી ગયું, આ sin x વેલ્યુ આવી ગઈ. હવે ઓપ્શન પર જાઓ, ઓપ્શન પરથી કિંમતો જ કહો. પહેલો ઓપ્શન કહે છે કે 2 કરતા નાની કિંમત. બોલો 2 કરતા નાની કિંમત એટલે 0, મૂકો 0. તો અહીંયા a બરાબર 0 મૂકો, તો 0 પ્લસ ઓર માઇનસ 0
બરાબર, માનાંકમાં -8 છે એટલે 8 જ થશે, તો +or-8/4 એટલે +or-2, તો એ તો sin x ના અંતરાલમાં આવતું જ નથી, બરાબર, એનો મીનિંગ કે એ ઓપ્શન કેન્સલ થઈ ગયો. એવું જ તમે બી સી ઓપ્શન, અચ્છા જો અહીંયા એ ઓપ્શન કેન્સલ તો બાય ડિફોલ્ટ ડી પણ કેન્સલ, કારણ કે ડી માં તો બધી જ કિંમત શક્ય બને છે એની, પણ અહીંયા તમે નક્કી કરો કે 0 આગળ શક્ય બનતું નથી. એવું જ હવે તમે 6 to ∞ માં કોઈ એક એઝ્યુમ કરો, 7 મૂકો કે 8 મૂકો, અને 8 આગળ તો આપણે ચેક કરી લીધું કે 8 આગળ પણ શક્ય બનતું નથી, તો માત્ર ને માત્ર કઈ વેલ્યુ પોસિબલ બનશે ભાઈ, 2 થી લઈને 6 ની વચ્ચેની જ વેલ્યુ પોસિબલ બનશે, રાઈટ. સો આ લેન્ધી એટલે લાગે છે અત્યારે બીકોઝ તમે એ વસ્તુને સમજવા જઈ રહ્યા છો, બરાબર. એક્ઝામમાં કેવી રીતે સોલ્વ કરશો એનો મેં તમને ડાયરેક્ટ મેથડ કહી દીધી. ઓકે, ચાલો જુઓ. હવે આવા ટાઈપનો જે ક્વેશ્ચન છે ને પહેલા એક તમને હું નોટ લખાવી દઉં, બહુ ધ્યાનથી સમજજો કે કોઈ બી એક વિધેય હોય a sin થીટા પ્લસ b cos થીટા પ્લસ c નો વિસ્તાર -√a² પ્લસ b² પ્લસ c થી પ્લસ રૂટમાં a² પ્લસ b² પ્લસ c થાય. ભાઈ આ નિયમ આપણને બધાને ખબર જ હશે, ની ખબર હોય તો આ યાદ રાખવું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે કે a sin થીટા વત્તા b cos થીટા વત્તા c હોય કે નહીં હોય અત્યારે આપણા માટે મેટર નથી કરતું, આ તમારે ઓપ્શનમાં રાખવું. પણ જો ધ્યાન શું રાખ્યું કે એક sin થીટા પ્લસ b cos થીટા તમારું વિધેય છે તો એનો વિસ્તાર આ પણ આપણે ઓપ્શનમાં જ રાખીએ, બરાબર, -√a² પ્લસ b² થી +√a² પ્લસ b² થવો જોઈએ. હવે સમજો શું કીધું છે કે તમને જે આ સમીકરણ આપ્યું છે તો કે અહીં જો ધ્યાનથી સમજો, અહીં તમને આપ્યું છે 3 cos થીટા વત્તા 4 sin થીટા બરાબર કે, મારા નિયમ પ્રમાણે જો હું આને જ ધ્યાનમાં લઉં તો 3 cos થીટા વત્તા 4 sin થીટા નો જવાબ હંમેશા કોની વચ્ચે હશે તો કે રૂટમાં 3 નો વર્ગ 9 વત્તા 4 નો વર્ગ 16 થી લઈને 9 વત્તા 16. તો ભાઈ જરા તમે વિચારો કે માટે 3 cos થીટા પ્લસ 4 sin થીટા બિલોંગ્સ ટુ આ 16 ને 9 25 નું વર્ગમૂળ એટલે 5, તો -5 ને 5 ની વચ્ચે જ હશે, બરાબર. અને આના જ બરાબર કે છે તો કે બરાબર -5 થી 5 ની વચ્ચે જ આવશે ભાઈ. બોલ આટલું ખબર પડે. તમને એવું કીધું છે કે કે ની કિંમત પર્ટિક્યુલર 5 જ છે, એક્ઝેક્ટ 5 છે, બરાબર. તો જો કે ની કિંમત બિલોંગ્સ ટુ -5 અને 5 હોય અને તમને સમજો તો કહેવાનો મીનિંગ શું છે કે કે ની કિંમત પણ પ્લસ અને -5 જ આપી છે. હવે તમે ઓબ્ઝર્વ કરો કે અહીં માનાંક કે બરાબર 5 એનો મીનિંગ કે કે ની કિંમત માત્ર ને માત્ર +or-5 જ શક્ય છે, અને તમે જે વિસ્તાર લાવ્યા એમાં -5 અને 5 કેવી કિંમતો છે તો ઇમ્પ્લાઇઝ કે બરાબર -5 એ કેવી કિંમત હશે, ન્યૂનતમ કિંમત હશે, અને કે બરાબર 5 એ કેવી કિંમત હશે, મહત્તમ કિંમત હશે. બોલો હા કે ના, કે કે બરાબર -5 ન્યૂનતમ કિંમત હશે ને કે બરાબર 5 એ મહત્તમ કિંમત હશે. તો આવું ક્યારે શક્ય બનશે, આવું ક્યારે શક્ય બને તો કે આવું માત્ર ને માત્ર આખા 0 થી 2π માં બે જ જગ્યાએ શક્ય બનશે ને, કારણ કે હું ફરીથી સમજાવું છું, હું એમ કહી દઉં કે મારો મીનિંગ શું થયો હવે ટૂંકમાં તો કે મારે 3 cos થીટા પ્લસ 4 sin થીટા બરાબર 5 લાવવાનું અને 3 cos થીટા પ્લસ 4 sin થીટા બરાબર -5 લાવવાનું. તો આ બંને કિંમતો કેવી છે ભાઈ, એક ન્યૂનતમ કિંમત છે ને એક મહત્તમ કિંમત છે, ને 0 થી 2π ના અંતરાલમાં આવું માત્ર ને માત્ર થીટાની કોઈ પર્ટિક્યુલર એક કિંમતો આગળ જ શક્ય બનશે, કારણ કે આ કેવી કિંમત બોલ્યા તમે, મહત્તમ, અને આ કેવી કિંમત બોલ્યા તમે, ન્યૂનતમ. તો એવો કોઈ પર્ટિક્યુલર થીટા હશે કે જ્યારે આ જે પદ છે cos થીટા પ્લસ 4 sin થીટા એ કોઈ થીટાની ચોક્કસ કિંમત માટે મહત્તમ જવાબ આપશે, જ્યારે cos થીટા અને sin થીટા થીટાની કોઈ ચોક્કસ કિંમત માટે -5 જવાબ આપશે. હવે થીટા કયો હશે ને ભાઈ એ શોધવા માટે તમારે વિકલન કરવું પડે,
જે અત્યારનો કોન્સેપ્ટ નથી. એ તમને ક્યારે ખબર પડશે કે જ્યારે તમે 12th માં આવશો ત્યારે. હવે તમને એવું નહીં થવું જોઈએ કે આવું કેમ 12th કર્યા કરે છે, પણ ભાઈ ત્રિકોણમિતિ છે ને, એટલે JEE માં તો 11th અને 12th કમ્બાઈન હોય. સો મગજમાં એવું ડાઉટ નહીં લાવવાનો કે આવું કેમ થાય છે, કારણ કે જ્યારે ક્વેશ્ચન્સ આપણે મૂકતા હોઈએ, સોલ્વ કરીએ પછી ખ્યાલ આવે ને કે કયા કોન્સેપ્ટનો કેવી રીતે યુઝ થશે. સમજમાં આવે શું બોલું છું તે? રાઈટ. હા, અત્યારે મારે સોલ્વ કરવું હોય તો હું એક રીતે કરી શકું, ભાઈ 5 ને છેદમાં મૂકીને 3/5 બરાબર sin આલ્ફા ને 4/5 બરાબર cos sin બીટા એવું ધારીને બી હું કરી શકું છું, બટ એ બહુ લેન્ધી મેથડ પડે છે. પણ અત્યારે તમારે ખાલી સમજવાનું શું છે કે 3 cos + 4 sin બરાબર 5 અને 3 cos + 4 sin બરાબર -5. આ બંને કેવી કિંમતો છે? મહત્તમ અને ન્યૂનતમ કિંમતો છે. અને 0 થી 2π ના અંતરાલમાં એક જ વખત થીટાની કોઈ કિંમત માટે પહેલો જવાબ 5 મળશે અને બીજી કોઈ થીટાની અન્ય કિંમત માટે જવાબ -5 મળશે. પણ ટૂંકમાં કહેવાનો મીનિંગ શું કે કેટલા ઉકેલ મળશે? તો કે 2 ઉકેલ મળશે. બરાબર. અને અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું છે કે આ વિસ્તારવાળો ટોપિક તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ. ઓકે, સો ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ. નેક્સ્ટ સેશનમાં આનાથી આગળ આપણે કન્ટિન્યુ કરીશું.